નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। દેશમાં 30 સપ્ટેમ્બર સુધી આયાત ડ્યુટી દૂર થયા પછી રૂ કપાસના ભાવ દબાણ હેઠળ આવશે તેવી ચિંતા વચ્ચે રાજ્ય સંચાલિત કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે ઓક્ટોબરથી શરૂ થતી નવી સિઝન દરમિયાન બજારમાં સુસ્ત શેપ માટે સંપૂર્ણપણે તૈયાર। અમે રૂની મોટી ખરીદીની કોઈ પણ સંભાવનાને પહોંચી વળવા માટે તૈયાર છીએ। સીસીઆઈના ચેરમેન ક્રમ મેનેજિંગ ડાયરેક્ટર લલિત કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી અમે ખેડૂતોને ખાતરી આપી શકીએ છીએ કે તેઓ ગભરાશો નહીં અને વેચાણમાં ઉતાવળ ન કરે। જ્યારે ડ્યુટીમાં ઘટાડો ઉદ્યોગોની માંગના પ્રતિભાવમાં અને મંત્રાલય અને હિસ્સેદારોની ભલામણ પર કરવામાં આવ્યો છે, ત્યારે ગુપ્તાએ કહ્યું કે હાલમાં કપાસની કોઈ આવક નથી, તેથી ખેડૂતોના હિતોને અસર થશે નહીં। જ્યારે આગમન ન હોય ત્યારે આ પગલું ઉદ્યોગોને ટેકો આપશે। તેમણે કહ્યું, મદદ ટેક્સટાઇલ ઉદ્યોગોના મતે કપાસની આયાત પર ડ્યુટીમાં ઘટાડો ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મક વધારવામાં મદદ કરશે, જેઓ તેમના સૌથી મોટા બજાર યુએસમાં 50% ટેરિફનો સામનો કરે છે। સ્થાનિક કપાસના ભાવ હાલમાં વૈશ્વિક ભાવો કરતાં 10 થી 12% વધારે છે। જોકે ખેડૂતોએ જૂથો ચિંતા વ્યક્ત કરી છે કે ડ્યુટી દૂર કરવાથી તેમની આવકને નુકસાન થશે। સીસીઆઈએ 2024-25 દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ પર લગભગ ત્રીજા ભાગનો પાક ખરીદ્યો છે, જેનાથી બજારને સ્થિરતા મળી હતી, કારણ કે મોટાભાગની માર્કેટિંગ સિઝન દરમિયાન કપાસના ભાવ એમએસપી સ્તરથી નીચે રહ્યા હતા। ગુપ્તાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષ 2024-25 સિઝન દરમિયાન ખરીદાયેલી 1 કરોડ ગાંસડીમાંથી સીસીઆઈ પાસે હાલમાં 27 લાખ ગાંસડીનો સ્ટોક છે। અમારું લક્ષ્ય નવી સિઝન પહેલા સ્ટોક પૂર્ણપણે વેચી દેવાનું છે